નમસ્કાર સૌને. હવે અંત સમય આવી ગયો છે. આવતીકાલથી ધોરણ 10 અને કોમર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જશે. શુભેચ્છા તો અમારી વર્ષની શરૂઆતથી હોય જ છે તમારી સાથે, બરાબર? હવે એ શુભેચ્છાઓ આપી છે એને યાદ કરી કાલના પેપર લખી આવજો, ક્યાંય ભૂલ ન કરજો, બરાબર? અને ગભરાવાનું નથી. પેપર જોઈ આવો ને એક દાખલો ખોટો નીકળે તો ગભરાઈ નહીં જતા, બરાબર? સારામાં સારું ભગવાનનું નામ લઈ, સરસ્વતી માતાનું ને સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને વ્યવસ્થિત સરસ મજાનું પેપર લખી આવજો, ક્યાંય ભૂલ ન કરતા. અને 12મા વાળાને તો વર્ષની શરૂઆતથી કહી દઉં છું કે 3 કલાકનું પેપર હોય તો તમારું પેપર 2.5 કલાકમાં પૂરું થઈ જવું જોઈએ. આખું વર્ષ તમે મહેનત કરી છે તો 2.5 કલાકમાં પેપર પૂરું કરી અને ફરીથી જોવાનું, જેથી ક્યાંક તમારી ભૂલ રહી ગઈ હોય તો એ તમે સુધારી શકો. અને બીજું, સૌથી હોશિયાર તમે છો, તમારા કરતા સારું કોઈ નથી આવડતું. સૌથી વધુ મહેનત કોણ કરી છે? તમે. તમારા કરતા સારું કોઈને નથી આવડતું, એટલે બીજા ઉપર વિશ્વાસ રાખીને બાજુમાંથી જોઈને ખોટું નહીં કરી આવતા, બરાબર? બસ સરસ મજાનું પેપર લખજો. અત્યારે શુભેચ્છાઓ બધા તરફથી સારી મળશે અને અમારી શુભેચ્છાઓ તો વરસથી જ હોય છે, બરાબર?